मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालं ओंकारं ममलेश्वरं परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालय तु केदारं गुस्मे संच शिवालये एतानि ज्योतिर्लिंगानि सायं प्रातः पठे नरः सप्तजन्म कृतं पापं स्मरण्येन विनश्यति स्मरण्येन विनश्यति। આજે જે જ્યોતિર્લિંગ છે તે ભારતીય સંસ્કૃતિનું સીમા ચિહ્ન છે। કાશી વિશ્વેશ્વરમ, કાશી નગરી એ ભારતનું સૌભાગ્ય છે। હજારો વર્ષો સુધી કાશી નગરી આખા વિશ્વમાં જ્ઞાન અને મોક્ષ દાયીની નગરી તરીકે પ્રખ્યાત હતું। આજે પણ મોક્ષદાયીની નગરીને જ્ઞાન નગરી તરીકે પ્રખ્યાત છે, પરંતુ કળિયુગના પ્રભાવમાં પણ એની અંદર થોડો ઘણો અસર આવી ગઈ છે। તો આજે આપણે આવા મહાન જ્યોતિર્લિંગ વિશે વાત કરશું। કેમ આની મહત્તા છે એ પણ સમજવાની કોશિશ કરશું। કાશી મરણાન મુક્તિહિ, આ શાસ્ત્રનું વચન છે। કાશીમાં મરણથી મુક્તિ થાય। ધારો કે આવું હોય, કાશીમાં મરણથી મુક્તિ થાય તો આખી જિંદગી બધા પાપ કરે અને અંતિમ સમયે કાશીમાં જાય અને મુક્તિ મળી જાય, આવું હશે? હા પણ અને ના પણ બંને। જો અંતિમ સમયે પણ માણસ કાશી જાય તો ત્યાં એટલા બધા આશ્રમો છે કે એમાં એની છેલ્લી જિંદગીમાં ભગવાનનું નામ જ કાન પર પડ્યું હોય। માટે પણ યમ યમ વાપી સ્મરણ ભાવમ त्यजेतन्ते कलेवरम तम तमेवेति कौन्तेय सदा तद्भाव भाविता। એ દ્રષ્ટિકોણથી અંતિમ સમયે આત્મજ્ઞાનમાં એનું ચિત્ત ચોટી ગયું હોય તો એને આત્મગતિ પ્રાપ્ત થાય છે। અને બીજું, ના એટલા માટે કે ખાલી કાશીમાં જવાથી, ત્યાં પિકનિક કરવાથી, ત્યાં ગંગામાં સ્નાન કરવાથી મુક્તિ કે મોક્ષ મળે નહીં। જો મળતી હોત તો ગંગાની અંદર રહેલી માછલીઓને બધીને મોક્ષ મળી ગયો હોત। માટે હા પણ અને ના પણ। તો હવે કાશીનું મહત્વ આટલું બધું કેમ છે? તો કે કાશી શબ્દનો અર્થ છે પ્રકાશવાળી, પ્રકાશમાન। આ કાશી શબ્દનો અર્થ છે પ્રકાશવાળી, એટલે કે જ્ઞાન પ્રકાશવાળી નગરી, એટલે એને કાશી કહેવાય છે। કાશી વિશે પૌરાણિક દંતકથા છે કે ભગવાન શિવજી પરણ્યા પછી કૈલાસમાં રહેવા લાગ્યા। તે પાર્વતીજીને ગમ્યું નહીં, કારણ પાર્વતીજીનું પિયર એટલે હિમાલય, અને પિયરમાં જઈ અને પતિ નિવાસ કરે એ કઈ પત્નીને ગમે? કોઈને ન ગમે, કારણ શું કે તોય કિંમત રહે નહીં, ઇજ્જત રહે નહીં। માટે પાર્વતીજીએ કહ્યું કે તમે અહીંથી ચાલ્યા જાઓ, આપણે અહીંથી ચાલ્યા જઈએ, આપણે પિયરમાં નથી રહેવું, મારા પિયરમાં નથી રહેવું। ભગવાન કે જઈશું ક્યાં? કોઈ પણ સારી જ્ઞાનદાયી નગરીમાં આપણે જઈને નિવાસ કરીએ। ભગવાને જોયું કે ભારત ભૂખંડમાં એક કાશી જ એવી નગરી છે જ્યાં જ્ઞાનની સાધના ચાલે છે, અને નગરીની આજુબાજુમાં દીવોદાસ કરીને રાજા નિવાસ કરે છે। એની પ્રસિદ્ધિ સૂર્ય સમાન છે, માટે ત્યાં જઈને આપણે રહીએ। અને ભગવાને કાશીમાં નિવાસ કર્યો। હવે આ દીવોદાસ કોણ છે અને જે ભગવાનને પણ આકર્ષી શક્યો? તો એવું તે શું હતું રાજામાં અને એવું તે શું હતું કાશીમાં
કે ભગવાનને પણ એ જગ્યાએ આવવું પડ્યું. શિવજી વળી કોઈકના જમાય હોય, નિર્ગુણ નિરાકાર તત્વ, એમને વળી સાસરું કહ્યું. પરંતુ આની પાછળનો ભાવ સમજવા જેવો છે કે શિવજી દીવોદાસને ત્યાં આવીને નિવાસ રહ્યા. આટલું નિવાસ થયો એટલે કે આટલું આપણું મહત્વનું છે. કાશીનું બીજું નામ હતું વારાણસી. હતું એટલે છે પણ અત્યારે વારણા અને અસી બે નદીની વચ્ચે જે ટાપુ હતો એટલે એનું નામ પડ્યું વારાણસી. એ વખતમાં એ ટાપુ પર વૈવસ્વત વંશનો રિપુંજય નામનો રાજા રાજ્ય કરતો હતો. એ રાજાને જીવનમાં કંઈ જ જોઈતું નહોતું, કંઈ માંગવું નહોતું, કેવળ એક જ રટણ હતું અને એ હતું પ્રભુ જ જોઈતા હતા. મારે પ્રભુને જ મેળવવા છે, બીજું કંઈ કરવું નથી. રાજા હોવા છતાં તત્કાલીન તે સમયમાં આજુબાજુના ઘણા બધા રાજાઓ ખૂબ બગડી ગયા હતા. રાજા કાલસ્ય કારણમ, અને જેવા રાજા હોય તેવી પ્રથા. યથા રાજા તથા પ્રજા. રાજા કાલસ્ય કારણમ, કાળનું કારણ રાજા છે, અને જેવા રાજા હોય તેવી પ્રજા હોય. માટે રાજાઓ બગડી ગયા હતા, માટે પ્રજા પણ બગડી ગઈ હતી, અને માટે જ આ રાજ સત્તાને લીધે લોક શાસન પણ બગડી ગયું. કાલો વા કારણમ રાજનો, રાજા વા કાલ કારણમ ઇતિ સંશયો મા ભૂત રાજા કાલસ્ય કારણમ. આ આખો શ્લોક છે રાજા કાલસ્ય કારણમ, એટલે કે રાજા જ કાળનું કારણ છે. હવે લોકશાહી વાળાને લાગે કે ભાઈ યથા પ્રજા તથા રાજા. લોકશાહીમાં શું હોય કે જેવી પ્રજા હોય, પ્રજા જેવી વૃત્તિની હોય એવા વ્યક્તિને સિલેક્ટ કરે અને એ રાજા બને. ભલે લાગે છે ઉપરથી એવું, પરંતુ રાજા તો બનાવ્યો, પરંતુ સત્તા પર પહોંચ્યા પછી વ્યક્તિ જેવો હોય એવી પ્રજા બને. જો એ ભ્રષ્ટાચાર કરવા લાગે તો પ્રજા પણ બધી ભ્રષ્ટાચારી બની જાય. એ ખોટું બોલવા લાગે તો પ્રજા પણ બધી ખોટું બોલવા લાગે. અને આમ યથા રાજા તથા પ્રજા લોકશાહીમાં પણ છે. ચૂંટણી વખતે ભલે આપણે વોટ આપીને ચૂંટી જઈએ, પણ વ્યક્તિ કેવો છે એને તો કોઈ જાણી નથી શકતું, અને સત્તા પર પહોંચ્યા પછી વ્યક્તિ જેવો હોય એવી પ્રજા બની જતી હોય છે. સમજ્યા વગર કહેવાતા સાક્ષર લોકો આપણી આ દિવ્ય સંસ્કૃતિને જંગલી સંસ્કૃતિ કહેતા હતા. મહાન સંસ્કૃતિ હતી, મહાન રાજાઓ હતા, મહાન ધર્મને આપણે જીવિત રાખ્યો હતો, વૈદિક સંસ્કૃતિનો પ્રચાર કર્યો હતો બધે, અને છતાંય અસભ્ય લોકોની સંસ્કૃતિ એમ કહીને અંગ્રેજોએ આને બદનામ ખૂબ કરી છે. હવન ખલાસ થયા, નીતિઓ ખલાસ થઈ ગઈ. વખતે જ્યારે રિપુંજય રાજા રાજ્ય કરતો હતો ત્યારે આજુબાજુમાં બધે ભોગ વધ્યા હતા, અને અમે કમાઈએ છીએ અને અમે વાપરીએ છીએ, એમાં તમારે બોલવાનું શું? આવી વૃત્તિવાળા બધા થઈ ગયા. અમે કમાઈએ, આજે પણ આવી જ વૃત્તિના છે કે અમે કમાઈએ જ ને, તમે બોલવા વાળા કોણ? ઘરમાં મા બાપને પણ કહી દે અમારે જે રીતે વાપરવું હશે એ વાપરીશું. આ વસ્તુ આપણી સંસ્કૃતિમાં માન્ય જ નથી. કારણ કે અમે કમાયા એ જ વાત ખોટી છે. આપણી કમાણી પાછળ આપણો 1% ભાગ હશે, 99% સમાજ, માતા પિતા, કંપની વગેરે 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 ઘણા બધાનો સંયોગ છે. મેં ઘણીવાર સમજાવ્યું છે કે એક નાનકડી ટાંચણી બનાવવા માટે પણ આખા સમાજમાં કેટલા બધાનો સંયોગ હોય છે. લોખંડ કાઢવાના મજૂરોથી લઈ અને મશીનમાં છેલ્લે ટાંચણી બનાવીને દુકાનદાર તમને વેચે એક ટાંચણી, ત્યાં સુધી કેટલા બધાનો એમાં ભોગ હોય છે. માટે આપણે કમાઈએ છીએ એ વાત સદંતર ખોટી છે, અને માટે જ આપણી સંસ્કૃતિને આપણે નથી કમાતા. પરમાત્માની કૃપાથી, એની ઈચ્છાથી, એની આજ્ઞાથી, એની આપેલી શક્તિથી જ હું આ કાર્ય કરી શકું છું, અને એ ઈચ્છશે તો જ ફળ મળે છે.
બસ આ વૃત્તિ આપણા બધાની અંદર હોવી જોઈએ. એ વૃત્તિ ત્યારે રિપુંજય રાજા રાજ કરતો હતો ત્યારે આ વૈદિક સંસ્કૃતિની આ ભાવના છે, એ ભાવના ખલાસ થઈ ગઈ હતી. એવું જ દુર્યોધન પણ કહેતો હતો કે હું જેમ ચાહું એમ રાજ્ય કરું. યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત ભસ્મી પૂતસ્ય દેહ પુનરાગમન કુતઃ. આવું ત્યાંના આવા ભોગવાદી લોકો બોલતા હતા કે જીવો ત્યાં સુધી સુખેથી જીવો, ઘી પીવો, ઋણ કરીને પણ ઘી પીવો, અને પછી મર્યા પછી કોનું દેવું ચૂકવવાનું છે તે તમારું જ ચૂકવીશું. ભૌતિકવાદી વિચારસરણી નિર્માણ થતા જ બીજા માટે મારે કંઈ કરી છૂટવાનું છે એ ભાવના ખલાસ થઈ જાય છે. અને એટલા માટે મને શું મળ્યું, આવું આજનો યુવાન, પછી છોકરી હોય કે છોકરા હોય, બંને વિચારે છે. અને મને શું મળે, જો એમાં એને સંતોષ નહીં થયો તો છૂટાછેડા. માટે પશુ તુલ્ય જીવન જીવા લાગ્યા. આજે આની સાથે, કાલે બીજાની સાથે. આ આપણી સંસ્કૃતિ નથી. આપણે બધા તો અમૃતસ્ય પુત્રાહ, અમૃતના પુત્ર છીએ. અમૃત એટલે પરમાત્માના પુત્ર છીએ. મમૈવાંશો જીવલોકે, તું મારો અંશ છે. સર્વસ્ય ચાહમ હૃદય સન્નિવિષ્ટ, બધાના હૃદયમાં હું જ વસું છું. આવી ભાવના સાથે આપણે બધા જીવવાવાળા છે. આપણે સંસ્કૃતિના વારસદાર છે. આવી સંસ્કૃતિના વારસદાર છે. લાચાર, દીનહીન ક્યાંથી થઈ ગયા આપણે, અને એટલા માટે થઈને જ આપણે દુઃખ વેઠી રહ્યા છે. રિપુંજય પ્રભાવી રાજા હતો. તપસ્યા કરી અને ભગવાનને એણે પ્રસન્ન કર્યા. ભગવાને પૂછ્યું તારે શું જોઈએ છે? બસ પ્રભુ, તમારા ચરણોમાં મને સ્થાન આપી દો. રિપુંજય, તારે મુક્તિ જોઈએ છે? વાત ખરી છે, પરંતુ આ બધા લોકો જે તારી આજુબાજુ છે એ પશુ જીવન જીવે છે, પશુ તુલ્ય જીવન જીવે છે, અધપતિ જીવન જીવે છે. તેમને એમાંથી મુક્ત કોણ કરશે? આ બધું જોઈને તને દુઃખ નથી થતું? ભગવાન, એ બધું ખરું, પરંતુ હવે મને આ લોકો તરફથી કંટાળો આવી ગયો છે, ઉપેક્ષા થઈ ગઈ છે. બસ એમને જેમ જીવવું એ જીવો. મને હવે લોકો પ્રત્યેનો ભાવ રહ્યો નથી. મને તો બસ મુક્તિ જ જોઈએ. સદાકાળ માટે તમારા ચરણોમાં સ્થાન આપો. રિપુંજય, તને જે જોઈએ છે તે મળશે જ, કારણ તે મને પ્રસન્ન કર્યો છે. પરંતુ તારે પણ મને પ્રસન્ન કરવો જોઈએ. હું પ્રસન્ન નથી થયો તારી તપશ્ચર્યાથી. મને અંદરથી પ્રેમ નિર્માણ થયો ને હું તારી સામે હાજર થયો છું. ઘણીવાર એવું થાય ને કે આપણે થોડું કરીએ અને ભગવાન પ્રગટ થઈ જાય તો આપણે એવી રીતે સ્વીકારી લેવાનું કે નહીં, મારી મહેનતથી નથી થયું. આપણે બધા કે આટલું બધું મેં બનાવ્યું. ના 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 ના, મારી સાથે કેટલા બધા લોકો ભણતા હતા, મારાથી કેટલા બધા હોશિયાર હતા, એ લોકોને નહીં મળ્યું ને મને કેમ મળ્યું? તો ભગવાનનો પ્રેમ છે એટલે મને મળ્યું છે, એવું વિચારવાનું. તો અહીંયા આગળ પણ ભગવાને કીધું કે તારે મને પણ પ્રસન્ન કરવો પડશે. તો રિપુંજય કહે કે તમે તો મારા આરાધ્ય દેવ છો, તમે પ્રસન્ન ન થાઓ તેવું ન કરાય મારે. તો પશુ તુલ્ય જીવન જીવતા આ લોકોને માનવ થઈને જીવતા શીખવાડ, અને પછી તું મારી પાસે આવ. પ્રભુ, તે તો હું કરીશ જ, પરંતુ તેને માટે સામર્થ્ય જોઈએ. તે મારી પાસે નથી. કેટલા બધા રાજાઓ, કેટલા બધા લોકો પશુ તુલ્ય જીવન જીવે છે. હું કઈ કઈને થાકી ગયો, બધું મૂકી દીધું, એટલે મારી અંદર આ સામર્થ્ય નથી. હું ઈશ કાર્ય કરવા લાગીશ ત્યારે મારી ઘણી બધી ભૂલો પણ થશે, દોષ નિર્માણ થશે, જે મોક્ષ માર્ગમાં મને વિઘ્ન નાખશે. બીજો પોઈન્ટ, સાચી વાત છે એમની. પહેલું તો તમે ઘણા બધાને સમજાવો ને માને નહીં, એટલે આપણે શું કરે, જે કરવું હોય કરવા દો લોકોને, આપણે આપણું કલ્યાણ કરો. માતા પિતા પણ આવું કરે. છોકરાને એકવાર બે વાર કીધું હોય, મૂકી દીધું. જે કરવું હોય કરવા દો, આપણે આપણા રસ્તે ચાલો, મુક્તિના રસ્તે. અને બીજું, અહીંયા વાત કરી કે ઈશ કાર્ય કરવા લાગીશ તો ભૂલ થાય. કોઈ પણ કર્મ કરો ને એટલે એમાં દોષ તો જોડાયેલો જ હોય. અને માંડ તમે આરાધના ઉપાસના કરીને આગળ વધ્યા હોય ને પરમાત્માને પ્રસન્ન કર્યા હોય અને નવા દોષ અંદર એડ થઈ જાય
તો તમારો મોક્ષ માર્ગ વિઘ્ન આવે. આ બે કારણ રિપુંજયે શિવજીને આપ્યા અને આ કારણો આપણા પણ છે. આપણા પણ આવા જ પ્રશ્નો હોવા જોઈએ. જો ભગવાન આપણી સામે આવી જાય કાશી વિશ્વેશ્વર, તો આપણે પણ એને કહેવું જોઈએ, ભગવાન મેં કેટલી બધી ટ્રાય કરી, કેટલા બધા લોકોને જાગૃત કરવાની કોશિશ કરી, બૂમાબૂમ કરી મેં, લોકો કામ કરો, કર્મયોગ કરો, કર્મયોગ કરો, પરંતુ હવે લોકો કઈ સમજતા જ નથી. તો હું શું કરું ભગવાન? હવે તું મને મોક્ષ આપી દે, આ બધી ઝંઝટમાંથી મુક્ત કર. અને બીજું, ધારો કે હું કંઈક કરવા જાઉં તો કોઈને દુઃખ લાગી જાય, કોઈને કડવું કહેવાય જાય, કોઈની પાસેથી પક્ષપાત થઈ જાય, ઘણા બધા દોષ આવી શકે, આળસ આવી શકે, પ્રમાદ આવી શકે. જ્યારે કોઈ મને કંઈ પૂછ્યું હોય ને મારી અંદર મૂડ ન હોય તો પ્રશ્ન એનો જવાબ ના અપાય તો દુઃખ થઈ જાય. તો આવી સિચ્યુએશનમાં કરવું શું ભગવાન? તમે મને કર્મ કરવાનું કહો ને મારાથી તો આવું થઈ જાય એમ છે. હું તને ભગવાન કહે હું તને સામર્થ્ય આપીશ, તું કરવા લાગ. જો કર્મયોગની ભાવનાથી કરશે, નૈવ તસ્ય કૃતેનાર્થ ના કૃતેનેહ કશ્ચન નચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રય. આવી ભાવનાથી તો જો કર્મ કરશે, તારા માટે કર્મ નથી કરવા, તારું કોઈ પ્રયોજન નથી, તો પછી તને કોઈ પણ કર્મ ચીટકતું નથી, તને કોઈ બંધનમાં પડતું નથી. માટે આનું નામ માનવીય ભાગ્ય. ભગવાન પોતાના કાર્ય માટે, આ રિપુંજય રાજાનું ભાગ્ય જુઓ કેટલું શ્રેષ્ઠ છે. ભગવાન પોતાના કાર્ય માટે થઈને હે તને પ્રીતિ રાખીને રિપુંજય રાજાને નિમિત્ત બનાવે છે. એટલું જ નહીં, પોતાની શક્તિ પણ તેને આપે છે. ભગવાન બીજી એક પ્રાર્થના છે, આ બધું થઈ શકશે પરંતુ મને એવા આશીષ આપો કે ત્યાં બીજા કોઈની પણ સત્તા ન ચાલે. ધારો કે મેં નક્કી કર્યું હોય કે ભાઈ આ બધાને વૈદિક સંસ્કૃતિ તરફ ચલાવવા છે અને બીજો રાજા ચઢાઈ કરે તો હું તો યુદ્ધમાં ને યુદ્ધમાં મારામારી હિંસા થઈ રાખશે, તો નવા પાપ થશે. હું જ્યાં રાજ્ય કરતો હોય ત્યાં કોઈની સત્તા ચાલે નહીં. આ યાદ રાખજો વાક્ય, છેલ્લે આ વાક્ય તમને પાછું મળશે. હું જ્યાં રાજ્ય કરતો ત્યાં કોઈની પણ સત્તા ન ચાલે. જ્યાં સુધી હું હોઉં ત્યાં સુધી કોઈ પણ સત્તાધીશ બનીને રહી નહીં શકે. તો જ હું સારામાં સારી રીતે વૈદિક સંસ્કૃતિનું કાર્ય કરી શકીશ. એટલે આ રીતનું રિપુંજયે કીધું. કેમ આવું? ધારો કે આપણે કોઈ સંસ્થાના ટ્રસ્ટી બનાવે, લીડર બનાવે અને કે જો ભાઈ હું કાર્ય કરવા તૈયાર ત્યારે છું, જ્યારે બધા મારું માનવાના હોય, મારા ટાંગ ખેંચવાના હોય તો મારે કોઈ કાર્ય નથી કરવું. મારે આખો દિવસ લોકોને સમજાવ કરવાના, ભાઈ હું બરાબર કરું છું, આમ કરું, તર્ક આપવા પડે, મારે એક્સપ્લેનેશન આપવું પડે, તો મારી પાસે આવી શક્તિ નથી. અને બધા રેડી થાય ત્યારે જ આપણે કામ કરવા બેસીએ છીએ. અહીં તારું જ વર્ચસ્વ રહેશે એવું ભગવાન શંકરે કીધું. તું જ સર્વસત્તાધિકારી થશે. રિપુંજય, તારે રિપુંજય નામે જગમાં કાર્ય નથી કરવાનું. હવે તું નામ બદલીને જા. આજથી તું દીવોદાસ બનીને કાર્ય કરે છે. તેનું નામ પણ ભગવાને પાડ્યું. ભગવાને શક્તિ આપી, ભગવાને નિમિત્ત બનાવ્યો અને નામ પણ ભગવાને જ પાડ્યું. તારે કામ કરવું હોય તો લગ્ન કરવા પડશે. આવી રીતે જંગલમાં આવીને તપશ્ચર્યા કરવા બેસી ગયો એ નહીં ચાલે. યજ્ઞ કાર્ય કરવા હોય તો લગ્ન કરવા પડશે. નૈષ્ઠિક બ્રહ્મચારી રહી અને તું સમાજ કલ્યાણનું કાર્ય કરી ન શકે, જંગલમાં જઈને ન થઈ શકે, વસ્તીની વચ્ચે જવું પડશે. દીવોદાસ પરણ્યો, એણે સુંદર રાજ્ય કર્યું છે. સુંદર રાજ્ય કેવું હતું તે જુઓ. આપણી એવી સમજ છે કે ગુનેગારોને સજા આપવા માટે રાજ સત્તા કે રાજા હોય છે, પરંતુ એ અશાસ્ત્રીય વસ્તુ છે. શાસ્ત્રને એ માન્ય નથી કે ખાલી ગુનાની સજા દેવા માટે રાજા છે. હકીકતમાં રાજ્યમાં ગુનો કરવાની વૃત્તિ જ નિર્માણ ન થાય તે જોવાનું કામ રાજ સત્તાનું છે. માણસને ભ્રષ્ટાચાર કરવાનું મન જ ન થાય, વ્યભિચાર કરવાનું મન જ ન થાય, એવું રાજાનું જીવન ને રાજ સત્તાનું જીવન એવું હોવું જોઈએ.
દિવોદાસ રાજ્યમાંથી ગુનેગાર વૃત્તિ જ કાઢી નાખી. તે દૂર કરવા એણે પહેલું કાર્ય કર્યું, મૌલિક શિક્ષણ પદ્ધતિ અપનાવી. તમે વિચાર કરો, આ મારું નથી માનવું, આ શંકર ભગવાનની પ્રેરણાથી દિવોદાસે કરેલી પહેલી ક્રાંતિ. શિક્ષણ પદ્ધતિ બદલી નાખો. અને એ કાશી વિશ્વેશ્વર, કાશી શ્રેષ્ઠ નગરી કેમ થઈ? તો કે એમણે દિવોદાસે પહેલું કામ કર્યું, શિક્ષણની પદ્ધતિ જ બદલી નાખો. મૌલિક શિક્ષણ પદ્ધતિ એ શાસ્ત્રીય વૈદિક શિક્ષણ પદ્ધતિ એને અપનાવી. તે પ્રમાણે કરવા લોકોને સમજાવ્યા. જે રાજાઓ ન સમજ્યા તેને બળથી ફરજ પાડી. જબરજસ્તી જ કરવી પડે. સારું શિક્ષણ આપવા માટે જબરજસ્તી જ કરવી પડે. જેમ નાનો બાળક હોય એને માતાએ જબરજસ્તી દૂધ પીવડાવવું પડે, જબરજસ્તી સ્કૂલમાં મોકલવો પડે, એવી રીતે જબરજસ્તીથી જ માતૃભાષામાં ભણાવવું પડે, જબરજસ્તીથી જ ગીતા ભણાવવી પડે. આ બાળક બુદ્ધિના છે. ઘણા બધા એવા 25, 30, 35 વર્ષના માતા પિતા બની જાય, પરંતુ બુદ્ધિ બાળક જ હોય. માટે બુદ્ધિ પ્રમાણે બાળપણ અને યુવાની હોય. બુદ્ધિ જો બાળક બુદ્ધિ હોય, એને કલ્યાણ ખબર ન પડતી હોય તો એ બાળક બુદ્ધિ છે. તો એના માટે તો જબરજસ્તી જ કરવી પડે. અને એ રાજ સત્તા કરી શકે ને. અત્યારે આ જ વસ્તુ નરેન્દ્રભાઈ મોદીએ, આપણા માનનીય પ્રાઇમ મિનિસ્ટર કીધી, કમ્પલસરી 5મા ધોરણ સુધી, એટલે કે 8 વર્ષ સુધી નર્સરી, જુનિયર, સિનિયર અને 1st to 5th સુધી માતૃભાષામાં જ ભણાવવાનું કમ્પલસરી. આ વાત પાસ થઈ જાય અને આચરણમાં આવી જાય એ જોવાની તમારી ને મારી જવાબદારી છે. હવે નરેન્દ્રભાઈ મોદીની જવાબદારી નથી. એણે તો રૂલ બનાવી દીધો. વિરોધીઓ ઊભા થઈ જશે તો રૂલ દબાઈ જશે. માટે એને પ્રેરણા આપનારા ઊભા થવા જોઈએ. દિવોદાસને પ્રેરણા આપનારા ઊભા થયા ત્યારે કાશી નગરી ઊભી કરી શક્યો. ભગવાન પાસેથી શક્તિ લઈ અને મારા સિવાય કોઈનું નહીં ચાલે, આ વાતથી જ કાર્ય થાય, સારું કાર્ય. એવી રીતે નરેન્દ્રભાઈ મોદી પણ એમ કે મારા સિવાય કોઈનું નહીં ચાલે, તો જ વૈદિક સંસ્કૃતિ પાછી આવે. આ બંને તમે લિંક કરજો. આજે જ આપણે બહુ સુંદર એક કાર્યક્રમ બધાએ સાંભળ્યો, રામ જન્મભૂમિનો શિલાન્યાસનો. તો એવી રીતે જ વૈદિક સંસ્કૃતિ માટે બાળક બુદ્ધિના આ સમાજમાં લોકો છે, માટે એના માટે જબરજસ્તી જ કરવી પડે. દિવોદાસે ખૂબ સુંદર શિક્ષણ વ્યવસ્થા નિર્માણ કરી. વિદ્યા અને સાંસ્કૃતિક જીવન ગામે ગામ પહોંચાડ્યું. ગામે ગામ ગુરુકુળ ઊભા કર્યા. કમ્પલસરી, ફરજિયાત બાળક 5 વર્ષનો થાય એટલે ઘરમાં હોવો ન જોઈએ. આ દિવોદાસે કર્યું અને એ ગુરુકુળમાં જ હોવો જોઈએ. ગામે ગામ ગુરુકુળ હશે ગામમાં, પરંતુ એ છોકરો માતા પિતા પાસે ન જવો જોઈએ. કારણ કે માતા પિતા પાસે વૈદિક સંસ્કૃતિ ભણી જ ન શકે. ફક્ત ને ફક્ત લાડ અને જીદ થઈ શકે. માતા પિતા લાડ કરી શકે અને છોકરો જીદ કરે. નાનો છોકરા ની, મોટા પણ 15, 20, 25 વર્ષના થાય, મારે ફોરેન ભણવા જવું છે, જીદ કરે એટલે માતા પિતા કે હા ભાઈ વાંધો નહીં, જે કરે તે. સુંદર શિક્ષણને પરિણામે લોકોમાં ચૈતન્ય નિર્માણ થયું, પ્રેમ અને આત્મીયતા વધી, તેમનું ભાવ જીવન પુષ્ટ થયું. કાશીમાં જઈ આવેલા લોકો આ શિક્ષણના વખાણ કરવા લાગ્યા. તેઓ કહેતા, સોના જેવું જીવન બનાવવું હોય તો એકવાર કાશી જજો. આવું આખા ભારત ખંડમાં આ વિચાર ફેલાવા લાગ્યો. ભારત ખંડથી 7 ખંડમાં પછી આ વિચારનો મહત્વ વધવા લાગ્યું. કોઈ જાહેરાત કરવી પડી નથી. ભૂતકાળમાં તમે તમારા વડીલોને પૂછજો, કાશીની કોઈ વિદ્યાપીઠે છાપામાં કે એવી રીતે પેમ્પલેટ કે કોઈ પણ રીતે પોલિટિશિયને કોઈ એડવર્ટાઇઝિંગ કરી છે કોઈ દિવસ?
રાજકારણીઓએ, રાજાઓએ એવી કોઈ પબ્લિસિટી કરતી હતી બધાને ત્યાં જઈને કહો અમારા રાજ્યમાં ભણવા આવો, અમારા રાજ્યમાં ભણવા આવો. આજકાલ તમે જુઓ છાપામાં મોટી એડવર્ટાઇઝ હોય, આ યુનિવર્સિટીની ને આ યુનિવર્સિટીની, લાખો રૂપિયા. 1 રૂપિયો દિવોદાસના જમાનામાં ગુરુકુળમાં 1 રૂપિયો લેવામાં નહોતો આવતો, અને છતાંય કોઈ પબ્લિસિટી વગર પણ બધા પ્રેમથી 15 વર્ષ ભણ્યા, અને ત્યાં કાશીનું મહત્વ વધ્યું. તેનું મહત્વ વધારવા માટે માઉથ પબ્લિસિટી કે ને એકબીજાને પ્રેમ નિર્માણ થયો. સુખ શાંતિથી બધા કાશીમાં રહેતા હતા, વૈભવમાં રાજતા હતા. તમે વિચાર કરો, ફીસ લેતા નહોતા તો એ વૈભવ કેવી રીતે? પ્રશ્ન થવો જોઈએ. ફીસ નહોતા લેતા તો પણ પ્રેમથી બધા પોતાનો વૈભવ ગુરુના ચરણે ધરી જતા. ગુરુને માટે જે પણ સુવિધા જોતી હોય એ બધી તૈયાર કરીને આપતા. 15 વર્ષ શિષ્ય એક જ ધ્યાન આપે કે ગુરુને શું જરૂર છે, ગુરુને શું જરૂર છે, એ પ્રમાણેનું બધું માંગ્યા વગર એમને મળી જતું. દરેકના મોઢા પર એક જ વાત હોય કે આ બધું આવ્યું ક્યાંથી? તો કે ભગવાન આપી રહ્યા છે. ઇન્દ્રને આ જોઈને ઈર્ષા થઈ. ઇન્દ્રએ કાશી માટે મત્સર થઈ ગયો. એણે પહેલા અગ્નિને મોકલ્યો કે જા જોયા એવું તે શું છે કાશીમાં કે આટલા બધા લોકોના સ્વર્ગ સુધી એના વખાણ પહોંચ્યા. નારદજી જાય બધે એટલે પછી સ્વર્ગમાં પણ વખાણ તો કરે. એટલે અગ્નિ પહેલો આવ્યો. અગ્નિનું તેજસ્વી અને ઉપકારી જીવન હતું, એટલે એ અભિમાની હતો. કઈ ગુણ હોય તો અભિમાન હોય, એમાં ખોટું નથી. તેજસ્વીતા અને ઉપકારી જીવન. અગ્નિ બધાને ઉપકારી હોય. આપણને બધાને રસોઈ બનવામાં કામ કરીએ, આપણને પાચન કરવામાં કામમાં આવે છે. એ ત્યાં કાશીમાં ફર્યો, જોયું કોઈ પણ 10 રૂપિયા પણ લેવા તૈયાર નથી, અને માંગવાની વૃત્તિ નથી. મરવાની રાહ જોતા બેઠા હોય એવી રીતે છે, એકબીજા માટે કર્મ કરવા માટે બેઠા હોય, તૈયાર હોય એવી છે. આવું તેજસ્વી જીવન જોઈ અગ્નિને થયું હું પણ અહીંયા રોકાઈ જાઉં. ત્યાં આગળ અગ્નિ એક મહેલ બાંધી અને ત્યાં રોકાઈ ગયો. અગ્નિ પાછો નહીં આવ્યો એટલે ઇન્દ્રએ કીધું વાયુદેવને કે તું જઈને જોઈ આવ. વાયુનો ગુણ છે પોતે સ્વચ્છ રહે અને બીજાને પણ સ્વચ્છ રાખે, અને આ કાર્ય છુપી રીતે કરે. એવું જ એણે આ કાશી નગરીમાં જોયું કે દિવોદાસની નગરીમાં આવતા જ એનો પોતાનો અહંકાર ઓગળી ગયો. જીવોને સ્વચ્છ અને નિર્મળ જોયા, એમના અંતઃકરણ સ્વચ્છ જોયા. ગુના વૃત્તિ નહોતી, નિર્દોષતા હતી, એકબીજાને છુપી રીતે મદદ કરવાની ભાવના હતી. આવી વ્યવસ્થા. એણે પૂછ્યું બધાને કે આ ગુરુકુળ કોણે બાંધ્યા? તો કે ભગવાનને ખબર. તમારી પાસે વૈભવ ક્યાંથી આવ્યો? તો કે ભગવાનને ખબર. બધી વ્યવસ્થા કોણ કરે છે? તો કે ભગવાન જ કરી રહ્યા છે, ન ભૂતો ન ભવિષ્યતિ. આવું કોઈ દિવસ આ વાયુદેવે સાંભળ્યું નહોતું. વાયુદેવે પણ અગ્નિની બાજુમાં જ મહેલ બનાવીને રહેવાનું ચાલુ કરી દીધું. ઇન્દ્રને થયું કે આ વાયુએ ગયો, અગ્નિએ ગયો, સૂર્યને મોકલ્યો. સૂર્ય કેવળ પ્રકાશ નથી આપતો, પરંતુ ન દેખાય એવી શક્તિ આપણી અંદર આપે છે, સ્ફૂર્તિ આપે છે. એવી રીતે જ સૂર્ય પાસેથી મેધા મળે છે. મેધા એટલે બુદ્ધિ શક્તિ. ધિયો યો ન પ્રચોદયાત. ગાયત્રી મંત્રમાં હે સૂર્યદેવ તું અમારી બુદ્ધિને તેજસ્વી બનાવ. આવી આપણે પ્રાર્થના કરીએ સૂર્યદેવને, એટલે મેધા શક્તિ આપે છે. ઉદય, બીજો સૂર્યનો ગુણ છે ઉદય સવિતા રક્તો રક્તશ્ચ અસ્તમયે તથા સંપતૌ ચ વિપત્તૌ ચ મહાતા એક રૂપતા. સૂર્ય ઉગતી વખતે પણ લાલ હોય ને આથમતી વખતે પણ લાલ હોય, એટલે સમતામાં હોય. એવું જ ચિત્ર એણે ત્યાં કાશીમાં જોયું કે પૈસો હોય તો એ સુખી છે, પૈસો ન હોય તો એ સુખી છે. દુઃખમાં પણ આનંદ છે ને સુખમાં પણ આનંદ છે. સૂર્ય પણ ત્યાં જ રહી ગયો. ચોથો ચંદ્રને મોકલ્યું. શીતળતા અને મોહકતા એનો ગુણ, એનો પણ અહંકાર ઓગળી ગયો. ચંદ્ર પણ ત્યાં રહી ગયો. ઇન્દ્રએ જોયું બધા દેવ રહી ગયા, ઇન્દ્ર પોતે ગયા.
અને એણે ત્યાં કાશીની જે મહત્તા જોઈ, ઇન્દ્ર પણ ત્યાં રહી ગયો. દિવોદાસને થયું બધા દેવો આવી ગયા, મારા ઈષ્ટદેવ શંકર ભગવાન શિવજી આવ્યા નથી, અને શિવજી વગર તો મંદિરની અંદર જે મૂર્તિ ન હોય એના જેવું છે. એક દિવસ રાતના સૂતો તો વિચાર આવ્યો કે અરે શિવજી આવે કેવી રીતે? શિવજી તો સર્વસત્તાધીશ છે, અને મેં જ વરદાન માંગ્યું હતું શિવજી પાસે કે હું જ્યાં રાજ્ય કરું ત્યાં કોઈનું સત્તા ચાલવી ન જોઈએ, તો ભગવાન શિવજી આવે કેવી રીતે જ્યાં સુધી હું છું ત્યાં સુધી? માટે હવે મારે અહીંયાથી વિદાય કરવી જોઈએ. અને દિવોદાસ પોતાના પુત્રને રાજગાદી પર બેસાડી અને પૂરેપૂરું એણે કરેલું કાર્ય, સુવિધા, સુંદર રાજ્ય એમને એમ ભગવાનને માટે છોડીને ત્યાં વયો ગયો. લોકોને આંખમાંથી આંસુ છે કે દિવોદાસ અમારા પ્રિય રાજા જઈ રહ્યા છે, પરંતુ બીજી બાજુ પ્રસન્નતા છે કે દિવોદાસ જાય છે શિવજી માટે. અને ત્યાં આગળ જ કાશી વિશ્વેશ્વર જેવો દિવોદાસ જાય છે, આત્મલીન થઈ જાય છે, એવા જ કાશી વિશ્વેશ્વર ત્યાં પ્રગટ થાય છે. અને આજે પણ કાશી નગરીને સુરક્ષિત રાખવામાં, જ્ઞાનની નગરી રાખવામાં આ વિશ્વેશ્વર ભગવાનનો ખૂબ મોટો ફાળો છે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.